તો સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ છે. તો એચપી ભારત અને ઇન્ડિયન ઓઇલ કંપનીઓ દ્વારા આ સપ્લાયને બંધ કરવામાં આવી છે. તો વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિની જોવા મળી છે આ અસરો. ત્યારે 3 દિવસથી કોમર્શિયલ ગેસ સપ્લાય પર આ માઠી અસર જોવા મળી રહી છે. તો હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કોમર્શિયલ એકમો પર અસર જોવા મળી છે. ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બને તો તમામને બંધ કરવાની પણ નોબત આવી શકે છે. ત્યારે સુરતમાં 3 કંપનીઓના 70થી પણ વધુ ડિસ્ટ્રીબ્યુટરો પ્રતિ દિવસ 70થી 80 હજાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય કરે છે. ત્યારે આ સપ્લાય પર હવે બ્રેક વાગી ગઈ છે. તો સપ્લાય પર બ્રેક લાગતા ગ્રાહકોની ઇન્ક્વાયરીનો મારો પણ ચાલી રહ્યો છે. તો સુરતમાં હાલ વૈશ્વિક સ્તરે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસર જોવા મળી રહી છે. ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ હોય તેવું લાગી રહ્યું છે. તો એચપી ભારત અને ઇન્ડિયન ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાય બંધ કરાયો છે. જોકે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિની આ અસર હાલ અહીંયા જોવા મળી રહી છે. તો 3 દિવસથી કોમર્શિયલ ગેસ સપ્લાય પર માઠી અસર પહોંચી છે. તો હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કોમર્શિયલ એકમો પર અસર પહોંચી છે. તમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનથી જોડાયા છે. જી રશ્મિ, તો હાલ હોટેલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન જેવા જે કોમર્શિયલ એકમો છે એના પર શું અસર પડી રહી છે? તો ઇન્ડિયન ઓઇલ કંપનીઓ દ્વારા હાલ સપ્લાયને બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ જોવા મળી છે. તો મારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે સુરતથી. જી રશ્મિ, તો હાલ સુરતમાં કેવી પરિસ્થિતિ છે ગેસ સિલિન્ડરને લઈને? હેલો જી રશ્મિ, અવાજ આવી રહ્યો છે? હેલો તો સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થયો છે. ત્યારે એચપી ભારત અને ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા આ સપ્લાયને બંધ કરવામાં આવ્યું છે. તો વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિની અસર હવે અહીં પણ પહોંચી ગઈ છે. ત્યારે 3 દિવસથી કોમર્શિયલ ગેસ સપ્લાય પર હવે માઠી અસર પહોંચી છે. તો હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કોમર્શિયલ એકમ પર અસર પહોંચી છે. ત્યારે પરિસ્થિતિ જો વધુ વિકટ બને તો તમામને બંધ કરવાની પણ નોબત આવી શકે તેમ છે. ત્યારે સુરતમાં 3 કંપનીઓના લગભગ 70થી વધુ ડિસ્ટ્રીબ્યુટરો છે જે પ્રતિ દિવસ 70થી 80 હજાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય કરે છે. ત્યારે આ સપ્લાય પર હવે બ્રેક લાગતા ગ્રાહકોની ઇન્ક્વાયરીનો પણ મારો ચાલી રહ્યો છે. તો સુરતમાં હાલ વિકટ પરિસ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. તો એચપી ભારત અને ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા આ સપ્લાયને બંધ કરવામાં આવ્યું છે. તો વૈશ્વિક સ્તરે આ યુદ્ધની સ્થિતિની અસર જોવા મળી રહી છે. તો 3 દિવસથી કોમર્શિયલ ગેસ સપ્લાય પર માઠી અસર જોવા મળી રહી છે. તમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનથી જોડાયા છે. જી રશ્મિ, ગેસ સિલિન્ડર સપ્લાય સંપૂર્ણ બંધ છે તેને લઈને આપ શું કહેશો? ત્યારે ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે જેની અસરને પગલે આજે સમગ્ર દુનિયાભરમાં તેની અસર જોવા મળી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ, ફરસાણ વિક્રેતાઓ તેમજ લારીવાલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે ઇંધણની અછત સર્જાઈ રહી છે જેને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ખોરવાતા રેસ્ટોરન્ટ ના માલિકો તેમજ ફરસાણ વિક્રેતાઓ તેમજ જે ખાણીપીણીની લારી ચલાવતા હોય તે લોકોને મુશ્કેલી થઈ રહી છે. જી જી, તો હોટેલ, રેસ્ટોરન્ટ, કેન્ટીનની હાલ પરિસ્થિતિ કેવી છે તેને લઈને? જી, હાલ જે પ્રકારે છે કેટલાક જે હોટલ, રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમજ જે ફરસાણ વિક્રેતાના જણાવ્યા મુજબ તેઓને જે ઓર્ડરો હતા એ ઓર્ડરો પૂરા કરવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. ગેસ સપ્લાયની તંગી હોવાના કારણે તે લોકોને જે ઓનલાઈન ગેસ બુકિંગ કરાવ્યા હતા તે પણ હાલ સમયસર મળી નથી રહ્યા, જેના કારણે તે લોકોને પોતાના ઓર્ડર પૂરા કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો જે પ્રકારે હાલ ઇંધણની જે અછત સર્જાઈ છે જેના કારણે કાળાબજારી થવાની પણ તેઓએ આક્ષેપ કરી રહ્યા છે. જી જી, તો કોઈ એવો કાળાબજારીનો કેસ સામે આવ્યો છે ખરા?
જે હાલ સુધી તો એવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી, પરંતુ જે રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમજ જે ફરસાણ વિક્રેતાઓમાં હાલ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ પ્રકારે જો ઈંધણની જે અછત સર્જાઈ રહી છે જેના કારણે જે કાળાબજારી થવાની શક્યતાઓ રહેલી છે. જી, સુરતમાં 3 કંપનીઓ છે અને 70થી વધુ ડિસ્ટ્રીબ્યુટરો છે. તો પ્રતિ દિવસ 70થી 80 હજાર જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય થતો હોય છે. તો હાલ એ સપ્લાય કેટલો થઈ રહ્યો છે તેની કોઈ માહિતી ખરા? જી, હાલ તો જે જરૂરિયાત પૂરતો જ સપ્લાય થઈ રહ્યો છે. જે લોકોને જે એક્સ્ટ્રા જે બોટલો મળી રહી હતી તે હાલ બંધ થઈ ગઈ છે. તો જે પ્રકારે 1800 રૂપિયાનો જે કોમર્શિયલ બાટલો આવતો હતો તે હાલ 5000 રૂપિયામાં વેચાતો હોવાનું પણ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જી રશ્મિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થયો છે, ત્યારે HP, ભારત અને ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા આ સપ્લાયને હાલ પૂરતો બંધ કરાયો છે. ત્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિની આ અસર જોવા મળી રહી છે.